મારું નામ લક્ષ્મણસિંહ સોઢા. આજ સાહેબ શ્રીનો સન્માન સમારોહ રાખેલ છે. આજ અમને બહુ ઉત્સાહ છે. આજનો દિવસ અમારા માટે શુભકારક છે અને આ દિવસ અમે ભવિષ્યમાં યાદ રાખતા રહીશું. અમારા છોકરાઓ પણ યાદ રાખતા રહેશે. અમારે બહુ અનુભવ સારા સાહેબ થાય એવા કોઈ સાહેબને જડશે નહીં. અમારી લાગણીથી બહુ લાગણી કરી છે. અમને પ્રેમ આપ્યો છે, બહુ છોકરાઓને પ્રેમ આપ્યો છે. અમે જિંદગીભર એને યાદ સાહેબ ધવલ સાહેબને યાદ કરતા રહીશું. એ ભાગ્યમાં હોય એવા શિક્ષકો મળે અને પાછા અમારા અતિથિ ગુરુ છે, બ્રાહ્મણ છે, એટલે અમને વધે વિશેષ ફાયદો થયો છે. મારું નામ ધવલભાઈ મહેતા. હું 27/3/2017 રોજ શ્રી વેઢાર પ્રાથમિક શાળા તાલુકો નખત્રાણા જિલ્લો કચ્છ સેવા તરીકે શિક્ષક તરીકેની સેવા બજાવવા માટે હાજર થયો હતો. ત્યારે એવું વિચાર આવતો હતો, એવી વાતો સાંભળેલી હતી કે કચ્છમાં તો નોકરી કરવી બહુ મુશ્કેલ છે, પણ અહીંયા આવીને જે અનુભવો મળ્યા, કચ્છના માણસોનો પ્રેમ અને લાગણી મળી, એના પછી ખબર પડી કે કચ્છ એટલે લાગણી અને પ્રેમનો દરિયો છે, સાગર છે. કચ્છમાં જે 9 વર્ષ સેવા કરી, શ્રી વેઢાર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની સેવા બજાવી, એમાં ગામના વડીલોનું માર્ગદર્શન મળ્યું, યુવાનોનો સાથ સહકાર મળ્યો અને નાના બાળકોનો પ્રેમ મળ્યો. એ બદલ આ કચ્છની ભૂમિને, કચ્છના ગૌરવવંતા માણસોને ક્યારેય ભૂલી શકાય નહીં. એની પ્રેમ અને લાગણી હંમેશા દિલમાં રહેશે. શરીરથી અલગ પડ્યા છીએ, પણ મનથી તો આપણે સૌ જોડાયેલા જ રહેશું. એટલું જ કહીશ. મારું નામ છોટા તખતસિંહ ભુરજી, વેડાર નિરોણાનો રહેવાસી, અને તમામ યુવાન મિત્રો પણ અમારી સાથે ઊભા છે અને વડીલ મિત્રોનો સાથ સહયોગથી આજે વેડાર મધ્યે નાની એવી પ્રાથમિક શાળા છે અને નાનું એવું અમારું ક્ષત્રિય સમાજનું ગામ છે. એ ગામની અંદર આજે જિલ્લા ફેરબદલી થતાં ધવલભાઈ મહેતાનું વિદાય સમારંભ અને સન્માન કાર્યક્રમ અમે રાખ્યું હતું ગામ વતીથી. એમાં તમામ ગામના વડીલોનું માર્ગદર્શન અને યુવાન મિત્રોની અથાગ મહેનતના લીધે આજે અમે આ કાર્યક્રમ સંપન્ન કર્યો. એમાં સાહેબને સોનાની વીંટી, તલવાર અને શાલ વડે અને મોમેન્ટો વડે અમે સન્માન કર્યું. સાથે સાથે આ સન્માન કાર્યક્રમની અંદર નખત્રાણા તાલુકા શિક્ષણ સમાજના જે પ્રમુખ રામબા સાહેબ, હરદેવસિંહ જાડેજા સાહેબ હોય, CRC હોય, કે તમામ મિત્રો અને નખત્રાણા ગ્રુપ શાળાના તમામ આચાર્યશ્રીઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા અને ગામ લોકો પણ ઉપસ્થિત રહી અને સાહેબનું એક ભવ્ય વિદાય કાર્યક્રમ અમે આયોજન કર્યું. આ એક નાની શાળા, એક કહેવત છે ને, ઘણા અત્યારે કચ્છ વિશે ઘણા લોકોની એવી ભ્રમ છે કે કચ્છમાં જાઓ એટલે સજા માટે જાઓ, પરંતુ સજા માટે નહીં. કચ્છના એક અંદર જ્યારે નોકરી કરવા માટે શિક્ષક આવે છે ને, ત્યારે એક એને એમ થાય કે હું કેવી રીતે નોકરી કરીશ, અહીંયા હું કોઈને ઓળખતો નથી. પરંતુ જ્યારે અહીંયા આવે છે અને જ્યારે અહીંયાથી વિદાય લે છે, જે એમના સમય દરમિયાન કોઈક 10 વર્ષ સુધી નોકરી કરે, કોઈક 5 વર્ષ સુધી કરે છે, કોઈક 15 વર્ષ સુધી કરે છે, તો જ્યારે પણ એમનો વિદાય થાય છે ને, ત્યારે એમને અનુભવ થાય છે કે ખરેખર કચ્છના માયાળુ માનવી અને એમને સ્નેહ અને પ્રેમ કેટલો મળે છે. બાળકોનો પણ સ્નેહ અને પ્રેમ એટલો જ મળતો હોય છે. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવવંતું આધાર. 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.